મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગે મારા જય દ્વારકાધીશ, સરસ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, આજે તો ગામના ઘરે ચા નાસ્તો કરવા. આજે તો ગામ આવી ગયા. ચા ને ભાખરી ખાવાની પણ ચા બનાવી નાખી હવે એના મોટી મમ્મી કિંજલ કાકીની નહીં, ભાખરી એ બનાવેલી જ હતી પણ મેં કીધું 4-5 જણા આવી આપે, મેં કીધું 1-2 બનાવી દઉં એટલા માટે. બે જ રાત ભૂખ લાગી યાર. ભૂખ લાગી. આ થાળી ખાધું તું કે નહોતું ખાધું ખાધું. એટલે આ ગરમ તમારા પપ્પા માટે જ બનાવ્યું. આ ફેરી દે બેનો એટલે જતો રહે. તો ચાલે. આજે એના ઉમિયા માતાની પૂનમમાં હા. તે આખા ઊંઝામાં નગર યાત્રા નીકળશે માતાજીની પાલખી લઈને. હા આખા આપણે જ્યાં ખબર જોવા. લોટ કે. એ આ જાય? હા આજે આજે. મોટી પૂનમ ગણાય ને એટલે આખા ઊંઝામાં માતાજી આમ જોશી બધું આખું શહેર ઈવન નગર યાત્રા નીકળે ને એટલે મજા આવે. આપણે જ્યાં હતા ને કેટલી મજા આવી હતી. બધું ક્યાં હોય સવારથી બધા? હોજ સુધી. બહુ મજા આવી હતી. બધા લગાવેલા કેમ્પ હોય. લગાવેલા હોય બધા, લગાવેલા બધી હોય. વસ્તુ આપતા હોય. સેવામાં કેટલા બધા હોય ટ્રેક્ટર ને ભજન મંડળ હોય એ બધા ટ્રેક્ટરમાં હોય. બહુ મોટી હોય હો. હા બહુ મોટી. આપણે જોયું હતું ને પટ્ટી જ નથી. એટલે ગંજમાં ને બંજમાં બધા ફરશે. હશે. સવારથી અત્યારે ચાલુ થશે તો છે કહીએ. બપોરે 1 વાગ્યા સુધી આખી સિટી ફરી માતાજી મંદિર છે. મંદિર છે. હા દર્શન કરી આવ્યા આજ પૂનમમાં ને એટલે હા આવ હેડો તાણ આપણે ચા પીવા બેસી. હા. રાધે રાધે રાધે. રાધે.